મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો નવક જેવું થયું છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે આવી ગયા અહીં કાલે કુંદરી વાવીમાં બાપુ પારીયું ચડાવતા હતા। જો આવ્યું કંઈક પારીયું ચડાવી દીધું, જોઈ લ્યો મસ્તીના ક્યારે થઈ ગયા ઝીણકા ઝીણકા। પણ અટામણ હું કરતો તો અહીં ધોરીઓ પાવા હાટું, જો ધોરીઓ થઈ ગયો કમ્પ્લીટ વાહુંથી। હવે હજી વાં ઓલા 9 છે એમાં કરવાનું બાકી છે, પણ અહીંયા પહેલાં કરી લીધો એટલે અહીંયા પીવાનું ચાલુ થઈ જાય પાવાનું, એટલે અહીંયા ધોરીઓ કમ્પ્લીટ કરી લીધો છે। હવે જવું છે ઘરે કોથરા ને લાઈન ને લેવા, પાવડો ને ખપારીને તો એ તો બધું અહીં પડ્યું છે, એટલે એવું છે। જવા દઉં અહીંયા લાઈનનું મોઢિયું કાઢી ડાયરેક્ટ એ વાં જવા દેવાનું છે, એટલે એ કંઈ પીડા નથી તો પરબારું થઈ જાય એવું છે। હવે હું કોથરા અને લાઈનનો કટકો જો હોય લેતો આવું અને પાઈ દઉં ને, એટલે એ વેલેરી ઉગતી થાય। અને આમાં જો પારા નાખી દીધા, જો હજી ટૂંકમાં એ પાવાનું બાકી છે। જ્યાંય વળી લાઈનના હલાડીਆਂ કરી અને પાવું જો જીરું જો આમાં તમને નહીં દેખાતું હોય, હવે મસ્તીનું લીલકાઈ ગયું છે, આમાં કેમેરામાં નહીં દેખાતું હોય વિડીયામાં, શેઠ સુધી એવું મસ્તીને ક્યારા લીલકાઈ ગયા છે। અને આજ માંડવી જોખવા આવવાના છે, અટાણનું કીધું તું હવે કંઈ આવે એ કંઈ ખબર નથી। અટાણનું કીધું તું હવે વ્લોગમાં તમે આગળ બન્યા રહેજો, કેટલી થાહે શું છે હકીકત એ બધું કહી તમને બતાવી, કેટલા મણ 6 વીઘે ને એ બધો હિસાબ કરી અને બતાવી તમને। હવાનું કહેતા હતા પણ હજી આવ્યા નથી। હાલો તો તમે આગળ બન્યા લેજો, વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવા નવા વ્લોગ તમને જોવા મળશે ખેતી વિશેના। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં। હાલો જો આપણે નવરા થઈ ગયા, હા હાલો જો આપણે નવરા થઈ ગયા હોય ને નાહી ધોઈ લીધું હે, બધું કરી લીધું હે, ફ્રેશ થઈ ગયા હે। ઠંડી તો લાગે છે તો આપણે જે સમર કોટ કંઈ પહેર્યું નથી, તડકે ઊભા હે। અને મમ્મી અહીંયા હે ને તડકો લે, તડકો ને સાયા બે લે, એવું લાગે છે કે સાયા મોડું બીજું બસ તડકે કામ। મમ્મી બોલતા નથી ને એમ ઘરે કંઈ છે જ નહીં, મજા જ નથી આવતી। એક તો મને હવે એકલું લાગતું, ગામમાં એટલા માણસ હોય ને આપણે એમ થાય હવે એકલું લાગે। અને પાછા હમણાં બે દીધી મમ્મી હા મન થઈ ગયા તે મજા જ નથી આવતી, થઈ ગઈ ગમતું જ નથી ઘરે કામ કરવાનું, બસ મૂંગા મને એમ કોઈક બોલતું હોય ને કોઈક આવતું હોય ને તો બહુ મજા આવે। હું કહું કે મમ્મી કોઈક કયો ને કોઈક આટો દેવા આવે આપણને, હમણાં સબસ્ક્રાઈબરે કોઈ આપણે ઘેર આવતા નથી કામ, સબસ્ક્રાઈબર આવે ચા પાણી પીવા, બપોરા નાસ્તો કરવા તો મજા આવે એમને એવું છે। કાલ તો આપણે મુહૂર્ત નહોતો એ માંડવી વાવેલ, આજ લગભગ આવે એવું લાગે। કાલ બેરલ નહોતું જોયું, આજ બેરલ લેવા ગયો હવે એટલે ભાઈ કેમડો રોકાઈ ગયો। આપણે બધા હે ને સવારને એકવાર નાસ્તો કરી લીધો છે, પાસે બીજી વાર નાસ્તો કરવા માંડ્યા છે। ભણના દીકરા નાસ્તામાંથી નવરા ના થાય। જોજો હું તમને કહેતી હતી ને, આવે છે ને અવાજ, જોઈ ઝૂંપડી પાસે જાય ને એટલે અવાજ આવે રોગો। હા જો એક બિચારો મરી ગયું, કહેતી હતી ને મરી ગયું એ। હાલો તો કામ કરી આપણે ઓલી માંડવી વાવેલું હતી ને આપણે નિલેશભાઈ બેરલ લેવા આવ્યા છે, જાર્યું બેરલ જ્યાં અહીં આવ્યા ને ત્યાં આપણે કમલેશભાઈ બોલેરો લઈને જ્યાં માંડવી ભરે છે, આજે યાદમાં જવાની હોય એવું લાગે છે। કાંધું વીણલ ને એવી બધી છે તો ગાડી ભરે છે। આ નિલેશભાઈને જો એટલી આખી ગાડી ભરાઈ ગઈ ને હજી આ રહ્યા, એટલે હજી લગભગ આપણે માલદે કાકાની છે ભરવાની। કાલ તો રૂપિયા સાચી વાત છે। ક્યાં ખંભાળીએ માલ જશે ભાઈ તમારો? ઓકે, ખંભાળીયા તાલુકો, હો ખંભાળીયા તાલુકો, બરાબર। ખંભાળી અમારે અહીંથી 10 કિલોમીટર થાય છે, એટલે કંઈ પલો બલો છે નહીં। લગભગ આપણે માલદે બાપુની માંડવી ભરલે છે તો ગાડી આખી ભરાઈ જાય, વાંધો નથી કંઈ। હાલો તો હું બેરલ લેવા આવ્યો તો ત્યાં અહીંયા ભાઈ આવ્યો, આમાં મેળ આવે ને તો ઠાઠે બેરલ રાખી દેવું। ભાઈ તમે ચા પીને જાજો। આ ચા પીવું, અમે ચા તો પીવો પડે ને।
દૂધ ઠેલાય નહીં. અહીં આપણે વાહે બેરો રાખી દઈશું તો આપણે ઉપાડવું નહીં અને ભારી મેળ આવી ગયો હે. હાલો તો હવે આ ગાડી ભરીએ, ચા પાણી પી લઈએ, પછી નીકળીએ આપણે. થોડુંક વાવલી લીધું છે અને બાપુ અહીં પાણી વારે છે. મારે અહીંયા આપણે ઓલી સેલ્ફી સ્ટિક પડી છે વિડીયો ઉતારવાની. હાલો હું લેતો આવું. બાપુ અહીં મોટર ચાલુ કરી દીધી છે. જો 2 ક્યારા પાયે લીધા હે. આ ધોરીઓ હું કરી ગયો હતો ને, 2 ક્યારા પાઈ લીધા. આવું કંઈક ધીરે ધીરે પાણી ચાલુ રાખ્યું છે. વાં ભરાતું લાગે. આવું કંઈક હાલે છે કામકાજ. અહીં આપણી સેલ્ફી સ્ટિક પડી હતી તો આપણે લેવા આવ્યા અહીં. કા હમું ક્યાં કરવું પડે? એમ કાંઈ નથી કરવું પડે. લ્યો હાલો તો હવે અહીંયા આપણે રહેવું જોઈએ. બાપુ કહે કે હું જાઉં તું અહીં રે, એવી બધી રામાયણું છે. હાલો તો આટલું પાઈ લઉં પછી જાય, બીજું શું કરે. લાઇટ વહી ગઈ છે અને 2 ક્યારા હાટું થઈને રહી ગયું છે. આમાં 2 ક્યારા રોયડા. આમ ઢાર બહુ છે ને તો ઉમણું જ પાણી વહ્યું જાય. 2 ક્યારા રોયડા, પછી આઈડિયો માર્યો, આઈડિયા કરતો ગયો. વાં ત્યાં સુધી ક્યારા બધા રોડવા એટલે લાંબીને થઈ જાય. એટલે હે ને પછી આઈડિયા મારી અને આઈડિયા કરતો ગયો હતી. કાયદેસર પીતું ગયું. જો આવી રીતના ક્યાંય કોરું નથી રહેતું, રેડી પીતું જાય છે. અને 2 ક્યારા વાં રહી ગયા ને 2 અહીં મોવેડમાં છે. 2 રહી ગયા. લાઇટ વહી ગઈ છે. હવે આપણે ઘડીક વાર પોરો જડીએ, વળી ઘરે જઈએ. હવે ઘરે બેરલ લઈ આવ્યો હતો અને વાવલવાનું કામ ચાલુ છે. હાલો તો હવે અહીંયા દેખાડું તમને કેટલું વાવેલું શું છે હકીકતે. હાલો આપણે આવી ગયા અહીં. લાઇટ આવી નથી, મજા છે. જ્યાં અહીંયા વાવલવાનું કામ ચાલુ છે. મમ્મી ભરતા આવે, ભાભી દેતા આવે ને બાપુ વાવલતા આવે. ઓહો સગડીની રામણ થઈ છે. જો એટલું કંઈક વાવલી લીધું છે. હવે થોડુંક રહ્યું છે વાવલવાનું. જે આવી રીતના વાવલે છે. પવન બહુ છે નહીં, પણ આમાં બહુ ડૂચોય કંઈ નથી, એટલે એ હાલે છે, વાંધો નથી. હાલો તો આપણે એક દિન સમય એવો આવશે ને કે લાઇટ નહીં હોય તો ખાવાય નહીં જડે. એવો સમય આવશે, જોવું જોજો. હાલો તો આટલું વાવલવાનું છે. આપણે વાવલી લઈને મમ્મીને જવું છે હવે રોટલા ઘડવા. તો હું ભરતો આવું દેતા આવે. હાલો આપણે જરાક મંડલી રમી નાખીએ હવે.
12:30 માથે થઈ ગયું છે અને આપણે માંડવી વવલાઈને તૈયાર થઈ ગઈ છે. જો એટલો ઢગલો થયો, મસ્ત મસ્ત હતો ને એનો એટલો ઢગલો થયો. અને આટલા હે ને ફોફલા નીકળ્યા. ફોફલા કહેવાય ને. આ વ્લોગર તાજીઓ જોતા જોતા આવીને એમ થઈ ગયો. આટલું મિત્રો બળદ હાટું મેળ આવી ગયો હે. આગળ ગુડકાવી જવાના છે. આપણે ઉપડી ગયા અહીં ઘરે. હવે હું એકલી જ રહી, મારે શું વાક, હું આવી યાર. આપણે જઈશું, આપણે તગારા ને બધું લેતા જાય. જોવે ને ઘેર વાસણ કરવા હાટું, વાસણ કરવાના તગારા હોય ને એ લઈ આવ્યા હતા. એટલે એ તો જોઈએ જ ભરે. આપણે છે ને એટલે પાણીનો જોગ કરી ઓનલાઈન હાલતા થઈ ગયા છે. આપણે લોકો ચંપલ નથી પહેરવા. લોકો છે ને ચંપલે નથી પહેરવા. આપણે હવે જઈએ ઘરે જઈને બપોરા કરીએ. ભૂખ હવે એકદમ ને લઈ ગઈ છે એટલે આપણે બપોરા પાણી કરી લઈએ. અમરેશને ફોન કરી લે કંઈક આવીએ. આપણે કહે કે આવું હોય તો વાત જોઉં ને આપણે જમી લેવું. હાલો તો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. ઈંડાનું શાક છે, આપણે સવારનું વહેલું બનાવી નાખ્યું હતું. હાલો બધા જમવા. હાલો આપણે જો આપણે વાગડીઓ નાખી દીધું. જો ખાવા માંડે લઈ લ્યો. જો નાખ્યું મંડાઈ રહ્યા. મંડલી કેમ જોવાની મજા આવી? મોજ આવી ગઈ. આપણા વ્લોગ જોતા હોય ને મજા જ આવે મંડલી રમવાની. હાલો અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. થઈ ગયા છે બપોર. આવી ગયા છે ઘરે. ખાઈ પી ઘડીકમાં હોઈ જાય. ત્યાંના 4:30 જેવું થયું છે. અને આપણે લાઈટ વહી ગઈ હતી ને ઓલું પાવાનું રહી ગયું હતું ને એ પાઈ લીધું. અને ઉપલા 9 વારી દીધું. એમાં જો પેલો ક્યારો આવે છે. જો હોતા પલીનો કવડો લાંબો ચા અહીંયાથી આવે છે આમને. હવે તો અહીં પૂગી ગયું જો હેઠે. હવે હાલો ગાયો ગા જોઈ અને વારવું છે. આ 4 ક્યારા જ છે પણ આ લગભગ 1 ક્યારો પૂણી કલાઈથી ભરાય છે. લ્યો ને એવડો લાંબો ચા છે. શેઠ વાં મકાન દેખાય ને ત્યાંથી આવે. આમ નમ ધીરું પાણી રાખી. આકરું પાણી હોય તો ધોઈને નાખી દે એવડા ક્યારામાં. ધીરું પાણી રાખી અને નિરાયતી આવવા દીધું. એટલે આજુ ખેરે કાયદેસર કોરવાણ પલ્લી જાય ને પછી પાસે ખેરે ફૂલ પાણી આવીએ તો વાંધો નહીં આવે. આજ ખેર નિરાયતી રાખીને આવવા દીધું. વાંથી ચાલુ કર્યું. 1 ક્યારો ભરાણો જો પૂણી કલાક થઈ. હવે ભરાઈ જાય. જો એમાં હેઠે પૂગવું આવ્યું છે. હવે ભરાઈ જાય. વાં જઈને વારી નાખ્યા એટલે વળી પૂણી કલાકી ભરાશે. ખપારી હાથમાં જ રાખી. આમાં ક્યાંક ઢેફા હતા ને ત્યાં પારી હરખી નથી ચડી. એ પારી ભેગી હરખી ચડાવતો જાઉં હું. એટલે આજુ ખેરે હરખું કરતો જાઉં ને બધું. એટલે પછી વારે ખેરે કંઈ પીડા રહીએ નહીં. એટલે એવું છે. હાલો તો ક્યારો ભરાઈ ગયો છે ને આપણે વારી નાખી. હાલો પાણી બાણી વરી ગયું છે અહીંયા પાતા હતા અહીંયા. અને આપણે આવી ગયા અહીં ઘરે ને ઘરે આવીને ટાઈટ પડતી હતી પહેરી લીધી જર્સી. અને મમ્મી શું કરતા હોય? ઠામણા. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં મજામાં જ રાખે મારો દ્વારકાધીશ. આપણે મજામાં છે. આજે રેડી કઈક થઈ ગઈ ગાડી. હા આડાનું ઘરનું કામ હાલે. હવે રસોઈ બનાવવાની છે કે? હવે રસોઈ બનાવી માલ ને દો. બરોબર. હાલો એવું હાલે છે. અને બાપુમાં ફોન સાંભળતા લગભગ વાલોરની સબ્જી બનાવવાની છે. એટલે એ વાલોર વીણે છે એવું હાલે છે. અને માંડવી જોખવા આજે આવ્યા નહીં. મજૂર આવ્યા નહીં તે જો રહી ગઈ માંડવી. એમને ઢગલો પડ્યો. નકર કાલ આજ આવવાના હતા જોખવા. સવારે ફોન આવ્યો કે હવે આજ નહીં આવે જોખવા. આજે કે મજૂરનું સેટિંગ નથી. કાલ આવીએ કે. હવે કાલ આવે કે શું થાય એવું છે. હાલો તો આજનો વ્લોગ હવે પૂરો કરી દઈએ. અહીંયા વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.